કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે એકદમ મોટા અને સારા સમાચાર છે. મોંઘવારીના આ સમયમાં જે રાહતની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી ને, એવું લાગે છે કે તે હવે બહુ જ નજીક છે. ચલો આ મોટા નિર્ણય પાછળની બધી જ વિગતોને એક એક કરીને સમજીએ. તો ચાલો ફટાફટ નજર નાખી લઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું શું સમજવાના છે. સૌથી પહેલા મોટા સમાચાર શું છે એ જાણીશું. પછી આંકડાઓ પર જઈશું કે ખરેખર કેટલો લાભ થશે. જાહેરાતમાં વિલંબ કેમ થયો એની પાછળનું કારણ પણ શોધીશું. અને હા, ભવિષ્યમાં 8મા પગાર પંચની શું અસર થશે અને આખરે કોને કોને આનો ફાયદો મળશે એ બધું જ કવર કરીશું. તો શરૂઆત કરીએ સૌથી પહેલા અને સૌથી મહત્વના સમાચારથી. લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જેઓ આ વધતી મોંઘવારી સામે પોતાના પગારમાં થોડા વધારાની રાહ જોઈ રહ્યા હતા, એમના માટે આખરે સારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં 2% વધારો કરવાની પૂરી તૈયારીમાં છે. હવે આ 2%નો આંકડો સાંભળવામાં કદાચ નાનો લાગે, પણ વિશ્વાસ કરો, લાખો કર્મચારીઓ માટે એની નાણાકીય અસર ઘણી મોટી થવાની છે. એને આ રીતે સમજીએ. અત્યારે કેન્દ્રીય કર્મચારીઓને એમના બેઝિક પગાર પર 58% મોંઘવારી ભથ્થું મળે છે. આ 2%ના વધારા પછી એ સીધું જ વધીને 60% થઈ જશે. એનો સીધો મતલબ એ છે કે કર્મચારીઓની ટેક હોમ સેલરી એટલે કે હાથમાં આવતો પગાર વધશે. પણ સૌથી મોટો સવાલ, આ બધાનો મતલબ શું? કર્મચારીઓના બેંક ખાતામાં કેટલા વધારાના પૈસા આવશે? ચાલો એ ગણતરી સમજીએ. અને અહીંયા એક બહુ જ રસપ્રદ અને મહત્વની વાત છે. આ વધારો 1 જાન્યુઆરી 2026થી લાગુ ગણાશે. હવે તમે વિચારશો કે આ તારીખ કેમ આટલી મહત્વની છે? કારણ કે આનાથી ફક્ત આવનારા મહિનાનો પગાર જ નહીં, પણ પાછલા મહિનાઓના એરિયર્સ પણ મળશે. આનો સીધો અર્થ એ છે કે જ્યારે એપ્રિલ મહિનાનો પગાર આવશે, ત્યારે કર્મચારીઓને માત્ર વધેલો પગાર નહીં મળે, પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 3 મહિનાના જે બાકી રહેલા પૈસા છે, જેને એરિયર્સ કહેવાય, એ પણ એક જ ઝાટકે ખાતામાં જમા થઈ જશે. હવે મનમાં એક સવાલ જરૂર થાય કે જો બધું જ જાન્યુઆરીથી નક્કી હતું, તો પછી જાહેરાત કરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો? એપ્રિલ સુધી કેમ રાહ જોવી પડી? વેલ, આ વિલંબ પાછળ એક મોટું નીતિગત કારણ છે. તો આ જે વિલંબ થયો ને, એનું મુખ્ય કારણ એક મોટા પોલિસી ચેન્જમાં રહેલું છે. ચાલો એને સમજીએ. જુઓ, વાત એમ છે કે 31 ડિસેમ્બર 2025ના રોજ 7મા પગાર પંચનો સમયગાળો પૂરો થઈ ગયો અને 1 જાન્યુઆરીથી બધા જ કર્મચારીઓ ટેકનિકલી 8મા પગાર પંચના દાયરામાં આવી ગયા. હવે આ એક મોટો ફેરફાર હતો, એટલે નવા નિયમો અને ગણતરીઓ પર સરકારમાં આંતરિક ચર્ચાઓ ચાલી રહી હતી અને એ જ કારણે આ જાહેરાતમાં થોડો સમય લાગ્યો. તો ચાલો હવે થોડી વાત કરીએ 8મા પગાર પંચ વિશે, કારણ કે સરકારી કર્મચારીઓના પગારનું આખું ભવિષ્ય હવે એની સાથે જોડાયેલું છે. જેમને ખ્યાલ નથી એમના માટે, પગાર પંચ એટલે સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક ખાસ કમિટી. એનું કામ શું? તો કે સરકારી કર્મચારીઓના પગાર, ભથ્થા અને બીજા ફાયદાઓની સમીક્ષા કરવી અને સમય પ્રમાણે એમાં શું સુધારા કરવા જોઈએ એની ભલામણ કરવી. 8મા પગાર પંચને પોતાનો ફાઇનલ રિપોર્ટ આપવા માટે 18 મહિનાનો સમય મળ્યો છે. ત્યાં સુધી ડીએની ગણતરી તો જૂની રીતે જ ચાલશે, પણ અસલી ગેમ ચેન્જર ત્યારે આવશે જ્યારે નવા પગાર પંચની ભલામણો લાગુ થશે. ત્યારે શું થાય છે કે અત્યાર સુધીનું જે પણ ડીએ ભેગું થયું હોય ને, એ બધું બેઝિક સેલરીમાં ભેળવી દેવામાં આવે છે અને ડીએની ગણતરી ફરીથી 0થી શરૂ થાય છે. અને આના કારણે કર્મચારીઓના કુલ પગારમાં એક બહુ મોટો જમ્પ આવે છે. તો આ બધી પોલિસીની વાતો તો થઈ, પણ આનો ફાયદો કોને થશે અને કેટલા લોકોને? ચાલો એના પર એક નજર કરીએ. આંકડો ખરેખર બહુ મોટો છે. સરકારના આ એક નિર્ણયની સીધી અસર દેશભરના 1 કરોડથી પણ વધુ સરકારી કર્મચારીઓ અને પેન્શનરો પર થશે. આ બતાવે છે કે આ નિર્ણય કેટલો વ્યાપક છે. આ પગાર વધારો ખાસ કરીને અત્યારના મોંઘવારીના સમયમાં મધ્યમવર્ગીય પરિવારોના ઘરના બજેટને એક મોટો સપોર્ટ આપશે. અને ખાસ કરીને સિનિયર પેન્શનરો માટે તો આ બહુ મોટી રાહત છે, જેઓ ઘણીવાર દવાઓ અને રોજિંદા ખર્ચ માટે આ વધારાની આવક પર આધાર રાખતા હોય છે. તો અત્યારે આ 2%નો વધારો અને એરિયર્સ એક મોટી રાહત ચોક્કસ છે. પણ હવે બધા કર્મચારીઓની નજર 8મા પગાર પંચની ભલામણો પર ટકેલી રહેશે, કારણ કે એ જ તેમના પગારમાં આગામી મોટો ઉછાળો લાવશે.
પણ ત્યાં સુધી આ વધારો એક ખૂબ જ મહત્વપૂર્ણ ટેકો બની રહેશે, એમાં કોઈ શંકા નથી.